ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બનાસકાંઠાના પ્રવાસે છે. બનાસકાંઠામાં સભા સંબોધન કરી રહ્યા છે. સીધા ત્યાં જઈએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે એમણે ગુજરાતની જે માવજત કરી છે અને ગુજરાતના અને દેશના લોકોનો જે વિશ્વાસ હતો એ સાર્થક થયો. એના કારણે મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબના નામે વોટ આપ્યા. આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી ગુજરાત ખૂંદીને એમણે જે અનુભવ હતા કે કઈ સીટ પર કોણ જીતશે, એના કારણે ઉમેદવારનું સિલેક્શન કરવામાં એમનું યોગદાન રહ્યું. મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબ પર વિશ્વાસ કરીને એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બૂથના અને પેજ કમિટીના સભ્યોએ એ સપનું સાર્થક કર્યું. એના માટે તમને અભિનંદન આપું છું. મિત્રો, આ વખતે પણ મેં કહ્યું કે દરેક સીટ 5 લાખ મતે જીતીશું. આપણે કઈ ફાંકા મારવાવાળા લોકો છે ભાઈ? બોલો. આપણે તો વાસ્તવિક વાત કરીએ છીએ અને એટલા જ માટે હું દરેક લોકસભામાં 26 લોકસભામાં હું કોઈ મોદી સાહેબના કામ પણ ગણાવતો નથી, કેમ કે બધાએ જ એ કામો ગણાવતા હોય છે. બીજા વક્તાઓએ બધા કામ તમને કયા હશે, પણ 156 સીટની જે વાત કરી એમાં જે ભૂલ થયેલી હતી એ ભૂલ ફરી ન થાય એટલા માટે હું તમારી સામે આવ્યો છું. આપણે વિધાનસભાના ઇલેક્શનની અંદર શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય, પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આપ પાર્ટીને 40 લાખ કુલ મત મળ્યા હતા. કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને 1,68,00,000 મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા લગભગ 88 લાખ મત વધારે અને આપ પાર્ટી કરતા તો 1,28,00,000 વધારે મત મળ્યા અને ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ખ્યાલ છે તમને? અમારે અહીંયા કેટલી સીટ હાર્યા? 2, 4, 5 હાર્યા. 7 છે માંથી આપણે તો અપક્ષ હમણાં તો આપણે હારવા જ ગણે પછી આવ્યા, પણ આપણે તો ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું. મગનભાઈની ઈચ્છા તો ત્યારે બી દિશાની ઈચ્છા તો ત્યારે બી હતી, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ એનું નસીબ જોર ના કર્યું. પણ એ મારે તમને યાદ કરાવવા છે કે 3,05,000 26 સીટ હાર્યા. એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા? આપણે ખંભાત 3,000 હાર્યા, ગારિયાધાર 3700 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસમાં 1,400 મતે, ખેડબ્રહ્મા 1,600 મતે, દાતા 2,000 મતે. આમાં દરેક સીટ જો વિજાપુર 7,000 મતે. આવી થોડા મત માટે 922 મતે આપણે ગીર સોમનાથ હારી ગયા. તમે આંકલાઓ 2700 મત માટે હારી ગયા. તમે આ જિજ્ઞેશ મેવાણીની સીટ ફક્ત 4,000 મત માટે હારી ગયા. હવે 20 સીટો કુલ મળીને 3,05,000 મત માટે આપણે હારી ગયા. મારે આપણે યાદ કરાવવું છે કે 88 લાખની લીડ કોંગ્રેસ કરતા વધારે હોવા છતાં 3 લાખ માટે જો 26 સીટ હારી જઈએ તો આ બેવકૂફી છે કે નહીં આપણી? બોલો તો ખરા. મેં તમને પહેલા જ કહ્યું કે હું ભાષણ કરવા નથી આવ્યો, તમારી સાથે વાત કરવા આવ્યો છું. જવાબ આપવો પડશે. આપશો ને? આ ગુજરાતમાં સૌથી વધારે કોઈ જિલ્લામાં સૌથી વધારે સીટ હાર્યા તો એ બનાસકાંઠામાં આવ્યા. આ તમારા માથે કલંક છે કે નહીં? હવે આ વખતે ધોઈ નાખશો ને? પાક્કો?
જાતના વધારે પડતા વિશ્વાસમાં ન રહેતા. આપણે કહે છે ને ગામમાં મહાદેવનું મંદિર હોય, શ્રાવણ મહિનામાં સોમવારે સવારે બધા ગામ લોકો ભેગા થાય, એ નક્કી કરે કે આપણે મહાદેવને દૂધ ચડાવવાનું, 1 લોટી દૂધ ચડાવવાનું. કોઈ એક ભાઈને એવું થયું કે હું દૂધ નહીં ચડાવું ને પાણી ચડાવું, અને બાકીના લોકો દૂધ ચડાવશે તો ક્યાં કોઈને ખબર પડવાની છે. એટલે ભાઈ તો પાણી લઈને ગયા, પણ જયારે જોયું નીચે તો મહાદેવ પર ચડાવેલું એટલું પાણી જ હતું. બધાને એવું હતું કે હું પાણી ચડાવું, બાકીના લોકો દૂધ ચડાવશે. એટલે હું દૂધ ચડાવું, બાકીના જે કરવું હોય તે કરે. એનો મતલબ છે કે મારે મારું ભૂત જીતાડવાનું છે, અને એ જીતીશું તો જ લોકસભા જીતીશું. બીજો શું કરે છે, બીજો કરે છે કે નથી કરતો, એની કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી. સમજ પડી ને? હવે ના થાય ને બોલ. 4 સીટ ગઈ છે ભાઈ, થોડા મત માટે. તો આ જે સ્થિતિ છે, અને તમે કહ્યું, મને બળવંતસિંહે કહ્યું, બધા આગેવાનોએ કહ્યું કે આ વખતે 5 લાખની લીડ અમે જીતીશું. તો મારે તો તમને કેવી રીતે જીતવી જોઈએ એની એક સિસ્ટમ તમારી સામે મૂકી છે, અને એ સિસ્ટમ મુજબ તમે કામ કરો એવી મારી અપેક્ષા છે. થઈ જશે? તો આજે બૂથના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે. એ બૂથના પ્રમુખોને વિનંતી છે કે તમારી નીચે 14 જણની ટીમ છે, તમારી સાથે બીજા 13, એટલે કુલ 14 જણની બૂથની સમિતિ છે. ના હોય તો ના કહેજો. તમારા અહીંયા કુલ મળીને પેજ કમિટીના સભ્યો દરેક પેજ ઉપર, દરેક બૂથ ઉપર 150 લોકો છે. જેમાં ના હોય ને તો આજે ને આજે બાકીના જેટલા ખૂટતા હોય તો બનાવી નાખજો, પણ 150 દરેક બૂથમાં હોવા જોઈએ. હવે આખા દેશમાં ગુજરાત એકલા પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય 1,13,00,000 છે, અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ગુજરાતમાં 74 લાખ છે. આ બેની વચ્ચેનો તફાવત તમે સમજી લો કે હું મારા ઘરમાં, હું, મારી પત્ની, મારો દીકરો, એની પત્ની, જેટલા લોકો એ બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે એવા 1,13,00,000 છે. અને જે પેજ કમિટીના સભ્ય છે એ એક ઘરમાંથી એક જ લઈ શકાય, ભલે પ્રાથમિક સદસ્ય હોય, પણ એક ઘરમાંથી એક જ વ્યક્તિને લઈ શકાય. એનો અર્થ છે કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર આ પેજ કમિટીના સભ્યો છે. હવે આ 74 લાખ અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ 3 લોકો જ ગણીએ, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય, 3 ની એવરેજ મૂકીએ ને તો 2,22,00,000 પેજ કમિટીના સભ્યો, એના ઘરમાં જે મત છે 3, એ પ્રમાણે 2,22,00,000 મત છે. આપણને ગયા વખતે 1,68,00,000 મત તો મળ્યા, પણ જો આ 2,22 થયા હોત તો એ તો તમને હિસાબ બતાવ્યો કે 3,05,000 ઓછા પડ્યા. પણ આ 2,22,00,000 દરેક પેજ કમિટીના સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમે જશે કે નહીં? આખું જશે. તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બૂથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને, કે 14 જણ છે અને 150 તમારા એક બૂથમાં પેજ કમિટીના સભ્યો છે, એ એક પેજ પર 5 એવા 2 પેજ એ લોકોને તમે આપી દો. એટલે 14 જણ પાસે 28 પેજ જશે. તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો. અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાનો અધ્યક્ષ હોય, કે કોઈ પણ હોદ્દેદાર હોય, એને પણ સાથે રાખો.